મિત્રો, આજથી થોડા દિવસ પહેલા તમે જોયું હશે કે ડુંગરીની અંદર સભા થઈ હતી અને આપણા ચેતરભાઈ વસાવાના હસ્તે 5 થી 7 હજાર માણસો જોડાયા હતા આપણી સભામાં, આમ આદમી પાર્ટીમાં. તો આ ભાજપ વાળાઓને તેલમાં દુખ્યું, પેટમાં દુખ્યું અને અમારા ચેતરભાઈ વસાવા સાહેબ અને નરેશભાઈ બારિયા સાહેબને આ ભાજપના નેતાઓ એવું કહેતા હતા કે અમારી ધરતી પર આવીને આવું કરી ગયા. પણ અમે મંચ પરથી કહેવા માંગીએ છીએ, આવનારી તાલુકા જિલ્લાની પંચાયતમાં ચૂંટણીમાં એ લોકોને ઘર ભેગા કરી દેવાના છે. કરશો ને? અને હું મંચ પરથી કહેવા માંગુ છું, આવનારી 2027 ની ચૂંટણીમાં પણ આપણા ધારાસભ્યો જીતવા જોઈએ. આ લોકો ભાજપે 30 વર્ષ શાસન કર્યું છે. આપણા આદિવાસી સમાજ હોય કે ઓબીસી સમાજ હોય, અન્ય કોઈ પણ સમાજને લૂંટવાનું કામ કર્યું છે મિત્રો. એટલે હું વધારે કઈ ના કહેતા, આવનારી તાલુકા જિલ્લાની ચૂંટણી અને વિધાનસભાની જે ચૂંટણી આવે છે એ લોકો આપણે ઝાડુના બટન પર બટન દબાવી અને મોરે મોરો બોલાવી દેવાનો છે મિત્રો. બોલાવશો ને? બસ આટલું કહી અને હું મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. પ્રમુખ સાહેબ નો આપણે આભાર માનીએ.